આ દાદા ગામડેથી આવેલા છે, નૂડલના શોખીન છે. આપ જુઓ, દાદા નૂડલ્સ ખાય છે, સાથે બીજા પણ 2 જણા નૂડલ્સ ખાય છે. આ નૂડલ્સ તૈયાર લાવેલા નથી. આ નૂડલ્સ કાલે બનાવી અને આજે ખાવાની. ઘઉં અને રવાના લોટની નૂડલ્સ સ્પેશિયલ જાતે બનાવી છે. જેમ આપણે ઉનાળામાં બહેનો સેવ બનાવે એ રીતે નૂડલ્સ બનાવી છે પાટિયા ઉપર, અને પછી બોઇલ કરી આજે, અને પછી એને વઘાર મારે છે. ઘરે બનાવેલી નૂડલ્સ નડે એવી નથી. અને આ ભાઈ નૂડલ્સ બનાવે છે, પહેલી વાર બનાવે છે, પણ બની ગયા પછી એવું લાગ્યું કે બહુ સરસ બનાવ્યું. બહુ બધાને ખાવાની મજા આવી. મસ્ત ટેસ્ટમાં નૂડલ્સ બનાવી અને મોજ આવી ગઈ. બધા ખાઈને ખુશ થઈ ગયા. નાસ્તો બનાવો તો બધા માટે, પણ બધા રાજી થઈ ગયા. ચાઇનીઝનો કારીગર પણ ટૂંકો પડે એવી નૂડલ્સ બનાવ્યો. બહુ મજા આવી ગઈ ખાવાની આજે.